મારું નામ રાજવી પંડ્યા છે. કેશોદ શહેરની રહેવાસી છું. 1 માર્ચે રવિવારે સાંજે 10 વાગે હું, મારા મમ્મી અને મારો પાળતું કૂતરો અને મારા પાડોશી અમે અમારા ઘરના દરવાજા પાસે ઊભેલા. તે સમય દરમિયાન અમારા ઘરની બાજુમાં જ રહેતા ડૉક્ટર R.M. પટેલ એમની કાર સાથે એના ઘર સુધી જતા હતા. તે દરમિયાન શેરીના કૂતરાઓ એમની પાછળ દોડેલા. એનું કારણ એ છે કે ઘણા દિવસો પહેલા એમણે 3 થી 4 કૂતરાઓને એમની કાર વડે ચીપી નાખેલા, જેથી કરીને અવારનવાર શેરીના કૂતરાઓ એમની ગાડી પાછળ દોડતા હતા. તો તે દિવસે તે પીધેલી હાલતમાં એમની કારમાંથી ઉતર્યા, એમના ઘરમાં જઈ અને 2 લાકડીઓ વડે એ શેરીના કૂતરાને મારતા મારતા અમારા ઘર પાસે પહોંચ્યા અને એ બોલ્યા કે લાવ આજ તો તારા કૂતરાને પણ મારી નાખું, એમ કરી અને એમણે મારા કૂતરા ઉપર પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું લાકડીઓ વડે. અને એની બચાવવા જતા એમણે મારા પર પણ પ્રહાર કરેલા લાકડીઓ વડે. મને બચાવવા આવતા મારા મમ્મી પર પણ પ્રહાર કરેલા એમણે. અને એમના પ્રહારથી મને મોઢા ઉપર અને મને રિબ કેજની છેલ્લી 2 પાસળીઓમાં લાગી ગયેલું છે, જેથી કરીને હું બેભાન થઈ ગયેલી અને અમારા સગા સંબંધીઓ આવી અને મને હોસ્પિટલે લઈ ગયેલા.